તો હાલો ભાઈ કન્ટિન્યુ રહેજો. અને અહીંયા બાપ દીકરીની જોરદાર લડાઈ હાલી રહી છે. જો અમારા બેની રી એટલે જરા કંઈ કહેવાય નહીં, આ ભૂંગરા શરૂ થયો આમ. અને ગુલાબી બ્રાઉન કલરના થઈ ગયા છે. મેળિયા ધાણાની લીંબુની ચટણી બનાવી છે. ફરી સ્વાગત છે આપણા મસ્તી કરી આ બ્લોગમાં. આપણે હમણાં બ્લોગ શરૂ કરીને હાઈજ જ કરીશી, કારણ કે દિવસમાં તો આપણે રૂટીન જે કામ કરતા એ જ કરી, પણ અત્યારે જ કંઈક નવી આઈડિયા ડાયરેક્ટલી આવી જાય એટલે મેં હાલો તમને બતાવવા વગર મજા ન આવે. અને આમાં આપણે થોડો રોજ વિડીયો બનાવવાનો જ છે. આ પણ લ્યો જો અમારા રીસુડા બેન રીસાણા શું છે બસ હવે તો આપણે બનાવવાની છે ને આ મગની ફોતરાવાળી દાળ બનાવવાની હતી, પણ એને આપણે સાઈડમાં મૂકીને હવે આપણે છે ને મકાઈની દાળ ને આપણે ઓલા ચીલ્લા બનાવી પછી મૂકીને વડા બસ એ ટ્રાય કરવાની છે. આપણે ક્યાંય ટ્રાય નથી કરી, પણ આપણે એ જ કરવાની છે ટ્રાય. એટલે આને મેં થોડી ક્રશ કરી નાખી છે. હવે કાંદાને નાના કટકા કરવાના છે, આને ખમણીને ને બધું નાખવાનું છે. તો હાલો ભાઈ કન્ટિન્યુ રહેજો. અને અહીંયા બાપ દીકરીની જોરદાર લડાઈ હાલી રહી છે. જો અમારા બેની રી એટલે જરા કંઈ કહેવાય નહીં, આ ભૂંગરા શરૂ થયો આમ. જો હા ભાઈ લ્યો હાલો નહીં લાવો. જો આવી ગઈ છે આપણે ખમણી અને હવે આના બટાકા. બસ જો તાર હાટું હે ને તાર હાટું મારા મમ્મા બનાવવાનું છે ઓલા ભજીયા બનાવવાનું, નવું ભજીયા બનાવવાનું શું. હા હાલે તું લઈ મંદે હાલ, આમ તો ગ્રીલેથી લઈને મંદે હેલ હાલે. એને આ લેવા જ આવી હતી ને જો આ બેન રીહાણા છે. ચાલ લઈ આવી દે ચાલ. હા પણ અહીંથી ઓલ પણ દાદરમાંથી લઈ આય હાલો. હાલો હવે કન્ટિન્યુ. હવે હું આ કટિંગ કરીને પછી તમને તો આપણે બધું કટિંગ કરીને મિક્સ કરી નાખ્યું, પણ આપણે દર વખતે કાંઈક નવું બનાવ્યું એટલે કાંઈક પેતરા થાય. હવે આમાં ડાયર ઘટી છે. હવે આપણે આમાં ચણાનો થોડો ઘણો લોટ નાખી દઉં, જો ઘટશે તો, નતર પછી આપણે આમનામ જ બનાવી નાખવા છે. પણ આમાં થોડો ઘણો ચણાનો લોટ નાખવો જ પડશે. હજી મીઠું જીરું ને એવું બધું ધાણાનું બધું નાખવાનું બાકી છે. તો લાગે છે ને સ્વાદમાં એક નંબર બનવાના છે. અત્યારથી મને પાણીમાં આવી ગયું છે મોઢામાં. તો તમે જરાક કમેન્ટ કરી દેજો અને કંઈક આવું ટ્રાય મારી રીતના કર્યા રાખજો. મને તો આવું ટ્રાય મારું ગયવા જ કરે, કંઈક ને કંઈક બનાવ્યા રાખીને તો કંઈક આમ હું મન થાય કંઈક નવું ખાવાની ઈચ્છા થાય ને હેલ્ધી છે હોતે. આમાં કંઈ બીજું છે નહીં એટલે વધારાને એવું જેવું નાખવું ની ચીઝ એટલે કંઈક ખાવા મન થાય ખાઈ લે હાલ. તો હાલો હવે કન્ટિન્યુ મારી જેમ તમે કંઈક ટ્રાય કરજો ને કોમેન્ટમાં તમે બનાવતી મારી જેમ આવું ભૂલું થાય કે ન થાય. આ તો આપણે શાક બનાવવાનું હતું પણ એને બદલે આ બની ગયું. તો હાલો હવે કન્ટિન્યુ. અને થોડો વરસાદ જેવું હોતા છે. તો હાલો હવે કન્ટિન્યુ. તો ફાઇનલી તમે બધા જેની રાહ જોઈ રહ્યા હતા ને અને હું રાહ જોઈ રહી હતી, મસ્તના બની ગયા છે. એકદમ ક્રિસ્પી અને ગુલાબી બ્રાઉન કલરના થઈ ગયા છે મસ્તના. હવે ચાખીને ટ્રાય કરીએ. તમારે નથી ચાખવાનું, ચાખલે તમારા માટે બનાવ્યા જ નથી, મારા બનાવ્યા. તો મસ્તના એકદમ થઈ ગયા છે ફેમિલી. મસ્ત જોવામાં જેટલો ફાઇન છે ને ખાવામાં તો એક નંબર છે. તો હાલો કંઈક ટ્રાય કરજો. અને હાલો હવે ખાવા ટાણીએ પાછા મળીએ. પાછા એક ઘાણમાં પાણી નાખી, જો બે ઘાણમાં તો માંડ થાય. તો હાલો ફેમિલી જો મસ્ત ના થયા. ચાલો આપણું બનીને થઈ ગયું છે રેડી. આ ધાણાની લીંબુની ચટણી બનાવી છે અને રેડી છે. હાલો ભાઈ હવે ફેમિલી બેસી જાય, જમવા આવી જાજો. મસ્ત જમવાનું છે. વરસાદ નથી એટલે કરવાર મજા આવત. અને આ સાસુમા માટે બાજરાનો રોટલો બનાવી નાખ્યો છે. અને અમારા બેનને અને પતિ બે જો જમી લીધું ગરમા ગરમ. જો ક્યાં બેઠા છે શેના પણ બાકી વરવાંગડા જેવા જ છે. તો હાલો ફેમિલી અમે બધા ખાઈ લઈએ ને તમે બધા મસ્ત લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. અને પ્લીઝ મસ્ત કંઈક કમેન્ટ કરજો. અને જો આ વિડીયો તમે જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય જય શ્રી કૃષ્ણ, આવજો.